લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે। ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી સભાઓ સંબોધવા આવી રહ્યા છે, ત્યારે દાહોદમાં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ચૂંટણી સભા સંબોધવા આવી રહ્યા છે। અહીંયા દાહોદના ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના ચૂંટણી પ્રચાર અર્થે જેપી નડ્ડા છે। જેપી નડ્ડાનું હેલિકોપ્ટર છે તે અમદાવાદ ખાતેથી ટેકઓફ થઈ ગયું છે અને દાહોદના ઉસરવાન ખાતે તે થોડી જ વારમાં લેન્ડ થવાનું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યો છે, હેલિકોપ્ટર દાહોદના ઉસરવાન ખાતે આવી પહોંચ્યું છે। હેલિકોપ્ટર દાહોદના ઉસરવાન ખાતે આવી પહોંચતા જેપી નડ્ડા હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી અહીંયાના સ્થાનિક નેતાઓને મળી રહ્યા છે અને સ્થાનિક નેતાઓને મળી હેલિપેડ ખાતેથી રવાના થઈ અને છાપરી ખાતેના ચૂંટણી સભામાં તેઓ જવાના છે। ત્યારે જોઈશું ચૂંટણી સભાના તેમના દ્રશ્યો। हमें देर तो नहीं हो गई बहुत हैं? अब तो टाइम का चले पर करे क्या? कोई जल्दी नहीं कहीं क्या अपना माँ परिवार को बढ़ाने के लिए आए हैं। ये गठबंधन गठबंधन, ये इंडी अलायंस, जब आपने 2014 में प्रधानमंत्री मोदी जी को દાહોદમાંથી ચૂંટણી સભા સંબોધ્યા બાદ જેપી નડ્ડા ઉસરવાન ખાતેના હેલિપેડ ઉપર આવવા માટે નીકળી ગયા છે। થોડી જ વારમાં અહીંયા હેલિપેડ ખાતે આવી પહોંચશે, અહીંયા સ્થાનિક નેતાઓને મળશે, ત્યારબાદ તેમનું હેલિકોપ્ટર ઉસરવાનના હેલિપેડ ખાતેથી ટેક ઓફ થવાનું છે અન્ય સભાના પ્રચાર અર્થે જવા માટે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જેપી નડ્ડાનો કોનવાય છે, એ જેપી નડ્ડાનો કોનવાય ઉસરવાનના હેલિપેડ ખાતે આવી પહોંચ્યો છે। અહીંયા સ્થાનિક નેતાઓને તેઓ મળી રહ્યા છે। સ્થાનિક નેતાઓને મળી તેમનું હેલિકોપ્ટર દાહોદમાંથી અન્ય સભાના પ્રચારમાં જવા માટે ટેક ઓફ થઈ રહ્યું છે। ધન્યવાદ। सबको धन्यवाद। अच्छा बाबू चलो सब बता हेलो भाई ले ले ઘરે છોડીને આવજો।